નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, અહીં સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તમારે નીચે કમ્યુનિટી પેજમાં જોડાઈ જવાનું છે, જેથી કરીને દરરોજ ક્લાસ મળતા રહે. સાથે સાથે મિત્રો, તમારે અહીં આગળ તમામ ક્લાસની પ્લેલિસ્ટ નીચે આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. મિત્રો, તો અહીં આગળ શું સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે ઇંગ્લિશ વોકેબ શીખવાની છે, પરંતુ કેવી રીતે શીખવાની છે મિત્રો, કે આપણે ઇંગ્લિશ વોકેબ શીખવાનો પ્રયાસ કરવાનો છે, પણ કેવી રીતે? ફોટા દ્વારા બેટા. તો અહીં સૌથી પહેલાં બેટા શું છે, ફેમિલી વિશે છે. શું બેટા છે? ફેમિલી વિશે. તો ફેમિલી વિશે છે તો ફેમિલીમાં કોણ હોય? એક પપ્પા હોય, એક મમ્મી હોય, એક દાદી હોય, એક દાદા હોય, છોકરા હોય, એમને છોકરી હોય બેટા. તો આ રીતે બધી આખી ફેમિલી બનતી હોય છે. પરંતુ શું બેટા, આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો ફેમિલીમાં કયા પર્સનને કઈ રીતે બોલાય એ જોઈએ બેટા. તો MAN મેન, મેન, અંકલ એટલે કાકા અને કાકી. અંકલ તો UNCLE અંકલ, અંકલ. આંટ AUNT આંટ એટલે કે કાકી. જો બેટા, હવે સમજો કે આપણી ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દ છે. કાકા છે, કાકી છે, માસા છે, માસી છે, ફઈ છે, ફુવા છે, પછી બેન છે, બનેવી છે, ઘણા બધા વર્ડ છે. પરંતુ ઇંગ્લિશમાં એવું છે નહીં. એટલે મિત્રો, આપણી માતૃભાષા સૌથી સારામાં સારી છે એવું આપણે માનીએ છીએ. પરંતુ આપણે શું છે બેટા, એક અત્યારે કેવો સમય આવી રહ્યો છે બેટા, ઇંગ્લિશનો ટ્રેન્ડ છે. તો કશો વાંધો નહીં, જે ટ્રેન્ડ છે એ પ્રમાણે ચાલુ પડશે, નહીં તો આપણે ખોવાઈ જઈશું. એ સિમ્પલ વસ્તુ છે. પરંતુ બેટા, હંમેશા પ્રાઉડ ફીલ કરવાનું છે આપણી માતૃભાષા પર. ઓકે બેટા, ચલો. બીજી વસ્તુ છે બેટા, સન, SON એટલે કે છોકરો. ડોટર એટલે કે પુત્રી એટલે કે છોકરી. ડોટર DAUGHTER ડોટર. હવે બેટા સમજો, બે વસ્તુ છે, મેન અને વુમન. WOMAN વુમન. તો બેટા સમજો કે આગળ જે ભાઈની વાત કરવામાં છે બેટા, એની છોકરાને શું કહેવાય? સન કહેવાશે. અને એની છોકરીને શું કહેવાશે બેટા? ડોટર કહેવાશે. પુત્ર અને પુત્રી. ઓકે બેટા, ખાસ ધ્યાન રાખજો બેટા. અને કોઈ નાનો બાળક હોય તો બેટા એને શું કહેવાય? ચાઇલ્ડ કહેવાય. શું કહેવાય બેટા? ચાઇલ્ડ. CHILD ચાઇલ્ડ. પછી બેટા જુઓ, હવે સમજો કે આર્યોએ છોકરો નાનો ટેણીયો જાડિયો, આને શું થાય બેટા કે આ છોકરીને શું થશે બેટા? સિસ્ટર કહેશે. અને આ સિસ્ટર આને શું કહેશે બેટા? એ છોકરાને શું કહેશે? બ્રધર કહેશે. શું કહેશે બેટા? બ્રધર. BROTHER. પછી સિસ્ટર, SISTER. બેટા આવી જ રીતે આપણે દરરોજ 2 થી 3 ઇંગ્લિશના ક્લાસ જોઈશું, જેથી કરીને આપણે ઇંગ્લિશ એકદમ ટોપ થઈ જાય અને ઇંગ્લિશ સારી થશે બેટા. તો આપણા માટે ઇન્ગ્રેડિયન્ટ તૈયાર છે. મસ્ત એવી સારી ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ પણ કરીશું. મિત્રો, મળીએ નવા ક્લાસમાં. એ પહેલાં હજુ કહું છું બેટા, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ક્લાસ પણ અપડેટ મળતી રહે બેટા. સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી, નીચે કોમ્યુનિટી પેજમાં જોડાઈ જાઓ, જેથી કરીને તમને ત્યાં આગળ ફોટો પણ અવેલેબલ થઈ જશે. મિત્રો, ઓકે, મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.